નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જે લોકો ધોરણ 9 ની અંદર છે, 11 ની અંદર છે, કાં તો 10 અને 12 ની અંદર છે, એ લોકોને ખબર જ છે કે નવી શિક્ષણ નીતિ આપણે ત્યાં ઇમ્પ્લિમેન્ટ થવા માટે જઈ રહી છે અને એના આધારે આપણી જે પરીક્ષા પદ્ધતિઓ છે એની અંદર બી ઘણા બધા ધરખમ ફેરફારો સ્ટેપ બાય સ્ટેપ આપણું ગુજરાત બોર્ડ પણ કરી રહ્યું છે. આજે એક ઓફિશિયલ પરિપત્ર 4/9/2024 નો અમારી પાસે આવેલો છે. હા, બોર્ડની વેબસાઇટ પર હજી અપલોડ નથી થયો, પણ આની અંદરની કઈ બાબતો વિશે લોકો જાણકારી આપે છે એના વિશેનું સંપૂર્ણ ડિસ્કશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છે, જેથી કરીને તમને પણ ખબર પડશે કે ભાઈ આવનારા દિવસોની અંદર અમારી પરીક્ષા કઈ પદ્ધતિ પ્રમાણે લેવા માટે જઈ રહી છે, જેનું તમને ધ્યાન રહે. તો તમારે બી જો એને જાણવું હોય તો આ વિડીયોને અંત સુધી જોતા રહો. હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 4000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને ભરોસો છે કે 4000 લાઇક તમે કમ્પ્લીટ કરી દેશો. તો જેને લાઇક ના કરી હોય, નીચે અહીંયા બટન આપેલું છે લાઇકનું, એ દબાઈ અને તમે લાઇકના ટાર્ગેટ પૂરો કરવામાં તમારી એક લાઇક આપી શકો છો. અને જો તમે આ ચેનલ પર પહેલીવાર આવેલા હોય, તમે આખા ગુજરાતમાં સૌથી મોટી એજ્યુકેશનલ ચેનલ પર તમે આવેલા છો. નીચે તમને સબસ્ક્રાઇબરનો આંકડો બી દેખાતો હશે. 14 લાખથી બી વધારે વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. તો તમે શેની રાહ જોવો છો? નીચે સબસ્ક્રાઇબનું બટન દબાઈ અને આપણી સાથે જોડાઈ જાઓ. હવે આપણે શરૂઆત કરીએ તો એક અગત્યનું જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જેટલા બી છે આપણા અલગ અલગ જિલ્લાના, તેને એક ઓફિશિયલ પરિપત્ર કરવામાં આવેલો છે ગાંધીનગરથી 4/9/2024 ના રોજ. શું કહે છે એની અંદર? પ્રતિ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી તમામ ગુજરાત રાજ્યના. વિષય શું છે? ભાઈ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 અન્વયે શૈક્ષણિક વર્ષ 2024-25 મતલબ કે આ જ વર્ષની અંદર આ ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. તમારી પ્રથમ કસોટી આવશે ત્યારે જે ઇમ્પ્લિમેન્ટ થઈ જશે. ધોરણ 9 અને ધોરણ 11, બરાબર, એમાં વિજ્ઞાન પ્રવાહ પણ આવી ગયું, સામાન્ય પ્રવાહ પણ આવી ગયું અને આર્ટ્સ પણ આવી ગયું. તો ધોરણ 9 અને 11 બંનેની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવા બાબતનો આ ઓફિશિયલ પરિપત્ર છે. એની જાડે સંદર્ભના પરિપત્ર બી આપેલા છે, મતલબ કે જે આગળની જે તમને જે વાતચીતો કરેલી છે એ બધી ખારિજ થઈ જશે અને આ જે ઓફિશિયલ પરિપત્ર છે એને જ હવે આવનારી પરીક્ષાઓની અંદર વેલિડ ગણવામાં આવશે. કઈ બાબતની વાત કરે છે કે ભાઈ, ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે નેશનલ એજ્યુકેશનલ પોલિસી 2020માં જેનો ડ્રાફ્ટ થયો હતો કોવિડ વખતે, અન્વયે શૈક્ષણિક વર્ષ 2023-24માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા પદ્ધતિમાં રાજ્ય સરકાર શ્રેણી મંજૂરી મેળવીને ફેરફાર કરવામાં આવેલ છે. બરાબર, મતલબ કે જે 10મા અને 12મા છે એને તો એ ટાઈપની લોકોએ માળખું બનાવીને આપ્યું હતું કે 30% હેતુલક્ષી અને 70% વર્ણનાત્મક પ્રશ્ન હતા. પણ 9મા અને 11માં હજુ પણ જૂની પદ્ધતિ ઇમ્પ્લિમેન્ટ હતી. મતલબ કે આ પરિપત્ર દ્વારા એ લોકો 10મા અને 12માની જે પરીક્ષા પદ્ધતિ છે એને પણ એ લોકો પુરાવો આપે છે કે ભાઈ અમે આ જ વર્ષે આવી રીતે જ પરીક્ષા પદ્ધતિ રાખવાના છે. જનરલ વિકલ્પ આવશે કાં તો આંતરિક વિકલ્પ આવશે, એના વિશે પણ આપણે આગળ ડિસ્કશન કરી લઈએ. મતલબ કે પરિપત્રની શરૂઆતમાં ટાઇટલમાં એવું લખેલું છે કે ભાઈ ધોરણ 9 અને 11, પણ આ જે વસ્તુઓ છે એ 9, 10, 11 અને 12 બધા ધોરણના વિદ્યાર્થીઓ માટે એક ગાઈડલાઈન સ્વરૂપે તમને આ પરિપત્ર જોવો પડશે, કેમ કે આની અંદર બધાની પરીક્ષા પદ્ધતિનું ડિસ્કશન કરેલું છે. તો અહીંયા એ લોકો એ કહે છે કે ભાઈ 23-24માં મતલબ કે ગયા વર્ષે 10 અને 12ની પરીક્ષા પદ્ધતિમાં રાજ્ય સરકારશ્રીએ મંજૂરી આપી હતી અને તે અંગે એ લોકોએ ફેરફાર કર્યો હતો. જે અંગેની વિગતો અત્રેની કચેરીના સંદર્ભ 1 દર્શિત પત્રથી જાણ તથા અમલ સારું મોકલી આપવામાં આવેલા છે. ભાઈ, સંદર્ભ પત્ર જે આગળ કીધું ને કે ભાઈ સંદર્ભમાં 2 પરિપત્ર એ લોકોએ જોડેલા છે, તો એ 2 પરિપત્રમાં એક પરિપત્ર એ હતો કે જેની અંદર એ લોકોએ શું કર્યું હતું? 10મા અને 12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરેલો હતો. હવે 9 અને 11 વિશે અહીંયા વાતચીત કરે છે, પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 અન્વયે ધોરણ 9 અને 9 થી 12ની પરીક્ષા પદ્ધતિમાં એક સૂત્રતા જળવાય તે હેતુથી શૈક્ષણિક વર્ષ 2024-25 થી 9 અને 11ની હાલની પરીક્ષા પદ્ધતિમાં નીચે દર્શાવ્યા મુજબ ફેરફાર કરી સરળીકરણ કરવા અંગે થયેલ દરખાસ્ત ઉપર સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે. મતલબ કે અહીંયા આ લોકો એક વસ્તુને એક સૂત્રતામાં લાવવાનો પ્રયત્ન કરે છે. ભાઈ 10 અને 12માં મેં ફેરફાર કરી દીધો તો એ આ વર્ષે એવો જ રહેવાનો છે, એની અંદર કોઈ બદલાવ આવે નહીં. તો તમને એવું થાય કે 10-12માં કેવો બદલાવ હતો, આગળ આપણે ડિસ્કશન કરીએ છીએ. પણ 9 અને 11 બાકી હતું, એની અંદર પણ આ જ વર્ષથી ઇમ્પ્લિમેન્ટ એ લોકો કરી રહ્યા છે.
કયું છે ભાઈ હાલની જોગવાઈ પ્રમાણે, બરાબર. જો 10 અને 12 માં શું છે હું આગળ ડિસ્કશન કરું છું, બરાબર. પણ હાલની જોગવાઈ પ્રમાણે ધોરણ 9 એટલે કે તમામ પ્રવાહ સંસ્કૃત પ્રથમા અને મધ્યમાં બધા માટે હેતુલક્ષી પ્રશ્નો 20% પૂછાતા હતા અને વર્ણનાત્મક પ્રશ્નો 80% પૂછાતા હતા, બરાબર. અને જે વિકલ્પ આપવામાં આવતા હતા તે આંતરિક વિકલ્પ હતા. આંતરિક વિકલ્પનો મતલબ શું કે તમારા પ્રશ્નપત્રમાં એવું આપેલું હોય કે 23મો પ્રશ્ન અથવા તો 23મો પ્રશ્ન, એને આંતરિક વિકલ્પ કહેવાય. મતલબ કે તમારે એ બે માંથી કોઈ એક જ લખવો પડે. એની જગ્યાએ એ લોકોએ શું કર્યું, 9 અને 11 ને તમામ પ્રવાહમાં 30% વર્ણનાત્મક પ્રશ્નો કરી દીધા, અરે હેતુલક્ષી પ્રશ્નો કરી દીધા. મતલબ કે જે પહેલા 20% પૂછાતા હતા એ હવે 30% પૂછાશે. હવે એને તમે કેવી રીતે લેશો, તો ભાઈ તમારી જે જૂની પરીક્ષા પદ્ધતિ હતી એની અંદર 50 માર્ક્સનું તમારું જો પેપર હોય પ્રથમ કસોટીનું કાં તો પછી વાર્ષિક કસોટીનું, તો એ પ્રથમ એની અંદરથી 10 માર્ક્સના ઓબ્જેક્ટિવ તમને પૂછવામાં આવતા હતા. એની જગ્યાએ હવે 15 માર્ક્સના ઓબ્જેક્ટિવ આવશે અને 35 માર્ક્સનું તમારે રિટર્ન બેઝ હશે, બરાબર. એવી જ રીતે 11માં પણ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ દરેકની અંદર આ જ પ્રમાણેની પરીક્ષા પદ્ધતિને ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયત્ન એ લોકો કરી રહ્યા છે. તો 30% હેતુલક્ષી પ્રશ્નો અને વર્ણનાત્મક પ્રશ્નો 70% એ લોકો લેશે. તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ રહેશે. પહેલા આંતરિક વિકલ્પ હતા, એની જગ્યાએ જનરલ વિકલ્પ આવશે. જનરલ વિકલ્પનો મતલબ શું કે તમને વિભાગ સી છે એની અંદર તમને 3 માર્ક્સના 5 પ્રશ્ન હોય, તે 5 પ્રશ્નની જગ્યાએ 8 પ્રશ્ન પૂછશે અને 8 માંથી કોઈ પણ 5 તમે લખી શકો. મતલબ તમારે આખા ચેપ્ટરને ઓપ્શનમાં કાઢવા હોય તો પણ તમે કાઢી શકશો. આ પ્રમાણેની જોગવાઈ 10 અને 12 ની અંદર તો ગયા જ વર્ષે ઇમ્પ્લિમેન્ટ કરેલી હતી. મતલબ કે અહીંથી એ વાતનો બી પુરાવો મળે છે કે 10મા અને 12મા ને બી આ વખતે જનરલ વિકલ્પ વાળી જ પેપર પદ્ધતિ આવવાની છે અને એ લોકોને પણ 30% હેતુલક્ષી પ્રશ્નો પૂછાવાના છે. જલસા કરો તમે બધા, બરાબર છે. પણ 9 અને 11 ની અંદર આ પરિપત્રો દ્વારા એ લોકોએ પુષ્ટિ કરેલી છે. ઓકે, કયા વિષયમાં ઇમ્પ્લિમેન્ટ થશે એ બી હું તમને આગળ બતાવું છું. પણ ઉપરોક્ત વિગતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 9 અને 11 તમામ પ્રવાહ તેમજ આંતરિક સંસ્કૃત પ્રથમા અને મધ્યમાની સુધારેલ પરીક્ષા પદ્ધતિ શૈક્ષણિક વર્ષ 2024-25 થી અમલમાં આવશે. તે માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે કોમ્પિટન્સી બેઝ અસેસમેન્ટ, મતલબ કે ક્ષમતા આધારિત મૂલ્યાંકન, બરાબર. મતલબ કે તમારી કેપેસિટી જે હશે એ આધારિત તમને મૂલ્યાંકન પણ કરવામાં આવશે. મુજબ તજજ્ઞશ્રીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ નીચેના વિષયોના પ્રશ્નપત્રના પરિરૂપ, ગુણભાર અને નમૂનાના પ્રશ્નપત્રો આ સાથે મોકલી આપવામાં આવે છે, જે આપના તાબાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ તથા અમલ સારું મોકલી આપવામાં આવેલ છે. મતલબ કે આ જે પરિપત્ર છે એની જોડે અમારી પાસે તો મોડેલ પેપર નથી આયા, પણ એ લોકો મોડેલ પેપર બી મોકલી આપશે, જેથી અમને ખબર પડશે કે ભાઈ પરીક્ષા પદ્ધતિમાં કેવા પ્રકારના પેપરોને સેટ કરવામાં આવશે અને તમારી પેપર પદ્ધતિ કેવા પ્રકારની આવશે, બરાબર. નો ડાઉટ આગળથી અમારી પાસે બી જો મોડેલ પેપર આવશે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જ જશે. આ જ વિડીયોની અંદર આવીને ડિસ્ક્રિપ્શન ચેક કરતા રહેજો. ઓકે, વિડીયો ગમ્યો તો લાઈક કરજો ભાઈ, તમારી માટે આટલું સરસ મજાનું અમે બધું લઈને આવીએ છીએ. ઓકે, તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ તથા અમલ સારું મોકલી આપેલું છે. કયા વિષયો, બરાબર. 9 અને 11 ના, 10 અને 12 નું તો છે જ ભાઈ, જે ગુણો આપણે ગયા વખતે કીધું તું એ જ પ્રમાણેની જ પરીક્ષા પદ્ધતિ છે. પણ 9 અને 11 માં સુધારો નતો થયો, એ સુધારો હવે આ વર્ષથી કરે છે અને એની સાથે એ લોકો એ બી પુષ્ટિ આપે છે કે ભાઈ 10-12 માં તો એ જ પ્રમાણેનું રહેશે. કયું? 30% હેતુલક્ષી અને 70% વર્ણનાત્મક પ્રશ્નો અને જનરલ વિકલ્પ સાથેનું તમને પેપર પદ્ધતિ ઇમ્પ્લિમેન્ટ થશે. ઓકે, ક્લિયર? હા, જો સામાજિક વિજ્ઞાનની અંદર ગુણભારની અંદર ચેન્જીસ થશે અને ગુજરાતીની અંદર નાનું મોટું કદાચ ચેન્જીસ તમને મળે, આ સિવાય તમામ વિષયોની પેપર પદ્ધતિ એઝ ઇટ ઇઝ જે ગયા વર્ષે હતી એ જ પેપર પદ્ધતિ, એ જ મોડેલ પેપર ધોરણ 10 અને 12 માં આ વર્ષે પણ ઇમ્પ્લિમેન્ટ રહેશે. ઓકે, તમે તૈયારી એ પ્રમાણે ચાલુ કરી દેજો. ધોરણ 9 માં કયા વિષય? તો કે ભાઈ ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી પ્રથમ ભાષા દ્વિતીય ભાષા, અંગ્રેજી પ્રથમ ભાષા દ્વિતીય ભાષા, હિન્દી પ્રથમ ભાષા દ્વિતીય ભાષા અને સંસ્કૃત. આ 10 વિષયો થયા. 11માં મતલબ કે બધા જ પ્રવાહ વિષયની વાત છે એટલા માટે ગુજરાતી પ્રથમ દ્વિતીય, અંગ્રેજી પ્રથમ દ્વિતીય, હિન્દી પ્રથમ દ્વિતીય અને સંસ્કૃત, આ બધા તમારી ભાષાના વિષય થયા. એની અંદર બી સેમ આ જ પ્રમાણેની પેપર પદ્ધતિ ઇમ્પ્લિમેન્ટ રહેશે. અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, SPCC,
અને નામાના મૂળ તત્વો આ બધા કોમર્સના વિષય છે એની અંદર પણ ઇમ્પ્લિમેન્ટ થશે. સાથે સાથે મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર આ બધા વિષયો જે આર્ટ્સના વિષય છે એની અંદર પણ આ જ પદ્ધતિનું અમલીકરણ થશે. અને સાથે સાથે ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન આ બધા સાયન્સના વિષય છે, બરાબર, વિજ્ઞાન પ્રવાહવાળાના, એની અંદર પણ સેમ આ જ પરીક્ષા પદ્ધતિનું ઇમ્પ્લિમેન્ટ થશે. મોડેલ પેપર જેવા આવશે એવા તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. પણ તમે એક બાતથી એટલું કહેવાય ને કે ભાઈ નિશ્ચિત થઈ જજો કે તમને જે પરીક્ષા પદ્ધતિ 10 અને 12 ની અંદર ઇમ્પ્લિમેન્ટ છે એ જ પરીક્ષા પદ્ધતિ 9 અને 11 ની અંદર પણ આ વર્ષથી અમલીકરણ થવા માટે જઈ રહ્યું છે. ઉપરોક્ત વિષયો સિવાયના ધોરણ 9 અને 11 ના બાકી રહેતા વિષયો, ઉત્તર બુનિયાદી શાળાઓના વિષયો, વોકેશનલ શિક્ષણના વિષયો તેમજ સંસ્કૃત પાઠશાળાના વિષયોના પ્રશ્નપત્રના પરિરૂપ હવે પછીના તબક્કાવાર એ લોકો પ્રસિદ્ધ કરશે. મતલબ કે દરેકના મોડેલ પેપર તમને આપવામાં આવશે અને એ જ મોડેલ પેપર પ્રમાણે તમારી પ્રથમ કસોટી, દ્વિતીય કસોટી અને વાર્ષિક કસોટીનું આયોજન થશે. ઓકે, અહીંયા તમે જુઓ તો BN રાજગોર સંયુક્ત નિયામક ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર તમારી સામે આપણે રજૂ કરેલો છે. બોર્ડની વેબસાઇટ પર હજુ નથી આવ્યો, ટૂંક સમયમાં આવી જશે, પણ આ વિડીયોના માધ્યમ દ્વારા હું તમને જાણકારી આપું છું. મેક્સિમમ સ્ટુડન્ટ્સ કાં તો તમે ટીચર હોય તો તમારા ગ્રુપની અંદર શેર કરો જેથી કરીને વિદ્યાર્થી નિશ્ચિંત થઈ જાય, સમજી શકે. કેમ કે અમુક વખતે શું થાય છે, શાળાઓ પાસે પરિપત્ર હોય છે પણ શાળાઓ બેટર વેમાં વિદ્યાર્થીઓ સુધી એને એક્સપ્લેન નથી કરી શકતા, એના લીધે વિદ્યાર્થીઓને ક્વેશ્ચન્સ થતા હોય છે. તો આ વિડીયો કદાચ કોઈ વિદ્યાર્થી જોઈ લેશે તેને કોઈ પણ જાતનો ક્વેશ્ચન્સ નહીં થાય અને સમજી શકશે કે ભાઈ કેવી રીતે મારે આ વર્ષે તૈયારી કરવાની છે. અને આ પરિપત્ર એ પણ કહી રહ્યું છે કે ભાઈ 10-12 ની અંદરની જે પરીક્ષા પદ્ધતિ છે એ પણ કેવી રહેશે અને 9 અને 11 ની પરીક્ષા પદ્ધતિ છે એ પણ કેવી રહેશે. તમને જો અમારું કામ સારું લાગતું હોય, દિવાલીપુરા યુથ ચેનલ સારી લાગતી હોય તો નીચે સબસ્ક્રાઇબનું બટન આપેલું છે, તેને દબાઈ અને અમારી સાથે જોડાઈ જાઓ. લાઇકનો ટાર્ગેટ આપણો 4000 નો છે, મને ભરોસો છે કે તમે પૂરો કરી દેશો. તો જેને જેને લાઇક ના કર્યું એ કરી લેજો. નેક્સ્ટ ટાઈમ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.